સમસ્ત બ્રહ્મ સમાજને પરશુરામ જયંતીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રાજુલા શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાન પરશુરામની જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી. સમગ્ર રાજુલા શહેરની ગલી ગલીમાં હર હર મહાદેવના નારા સાથે રાજુલા શહેર ગુંજી ઉઠ્યું. આ શોભાયાત્રા રાજુલા શહેરમાં ગાયત્રી મંદિર તળાવ કાંઠેથી આ શોભાયાત્રા શરૂ કરવામાં આવેલી, જે રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થયેલ. પોલીસ સ્ટેશન ચોક, હોસ્પિટલ ચોક તેમજ રાજુલા માર્કેટિંગ યાર્ડ ચોક તેમજ સવિતાનગર થઈ આ શોભાયાત્રા ભરતનગર કોમ્યુનિટી હોલ ખાતે પૂર્ણ કરવામાં આવેલી. આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ તેમજ મહાઆરતી બાદ બ્રહ્મચોરાશી તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું. સાથે સાથે બ્રહ્મ સમાજ પરિવારની સાથે સાથે શહેરના અગ્રણીઓ, વેપારીઓ, આગેવાનો અને રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિત અનેક લોકોએ હાજરી આપી અને ભગવાન પરશુરામ દાદાના દર્શનનો લાભ લીધો. આજની શોભાયાત્રામાં ભૂદેવોનો ઉત્સાહ અને સાથે સાથે માતાઓ અને બહેનોનો આજનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. રાસ ગરબાની રમઝટ અને સાથે સાથે હર હર મહાદેવના નારા સાથે જય જય પરશુરામના નારા સાથે રાજુલા શહેરમાં આ શોભાયાત્રા ગુંજી ઉઠી હતી. સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુલા સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષની શોભાયાત્રા કંઈક અનેરી જ જોવા મળી હતી. અનેરી સાથે સાથે અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. કહેવાય છે કે શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ આ ત્રણેયનો સંગમ એટલે ભૂદેવો. પરશુરામનો જય જયકાર. પરશુરામનો જય જયકાર. हमारा है
જય પરશુરામ. સમસ્ત બ્રહ્મ સમાજ રાજુલા આયોજિત આ પરશુરામ ભગવાનની જન્મ જયંતિને ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી. આ ઉજવણીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં શોભાયાત્રા કાઢવામાં આવી. શોભાયાત્રા તળાવ પાસે જૂના ગાયત્રી મંદિરથી શરૂ કરી અને રાજુલાના મુખ્ય માર્ગો ઉપરથી થઈ અને ભરતનગર ખાતે બ્રહ્મ સમાજની જે કોમ્યુનિટી હોલની જગ્યા છે ત્યાં પૂર્ણ થઈ. સમગ્ર રૂટની અંદર, શોભાયાત્રાના રૂટની અંદર બ્રહ્મ સમાજની સાથે બીજા સમાજો પણ સાથે ભળી અને ભગવાન પરશુરામજીની આરાધના કરી. પૂર્ણ રાજુલા આજે ભગવાન પરશુરામની ભક્તિમય જોવા મળ્યું છે. જ્યારે પૂર્ણ થઈ રથયાત્રા, ત્યારબાદ અહીં રાસ ગરબાઓનું રમઝટ બોલાવવામાં આવી. બહેનોએ ખૂબ જ રાસ ગરબા લઈ અને ભગવાન પરશુરામની આરાધના કરી છે. સાથે જ અત્યારે બ્રહ્મચોર્યાસીનું આયોજન છે. સૌ બ્રાહ્મણો ભેગા મળી અને ભગવાન પરશુરામનો પ્રસાદ આરોગશે. આ સાથે ભગવાન પરશુરામની જન્મ જયંતિ રાજુલા બ્રહ્મ સમાજે ખૂબ જ ભાવ સાથે, ભક્તિ સાથે ઉજવી છે. જય જય પરશુરામ. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામ ભગવાનની અખાત રીતના દિવસે એમના પ્રાગટ્ય દિવસની રાજુલા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સમસ્ત બ્રહ્મ સમાજ રાજુલા અને રાજુલા વિસ્તારના દરેક બ્રાહ્મણો અત્રે હાજર રહ્યા અને બહુ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે આજનો દિવસ એટલે ભગવાન પરશુરામના પ્રાગટ્યનો દિવસ. આજના દિવસે જ વેદવ્યાસજીએ મહાભારત લખવાની શરૂઆત કરી હતી. એથી આગળ કહો તો આજના દિવસે જ દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણએ એમ કે સુદામાજીના તાંદુલ આજે આરોગ્યા હતા અને એ જ પ્રમાણે પાંડવોને વનની અંદર અક્ષય પાત્ર પણ આજના દિવસે જ આપવામાં આવ્યું હતું. એટલે આપણા વૈદિક ધર્મની અંદર આજના દિવસનું બહુ મોટું મહત્વ છે અને એ મહત્વ એ બ્રહ્મ સમાજને શીરે છે. અને બ્રહ્મ સમાજે સમગ્ર ગુજરાત સહિત રાજુલાની અંદર પણ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરી અને સંઘ શક્તિ કલિયુગે એ સૂત્રને સાર્થક કરી અને ભગવાન પરશુરામને પૂર્તે એમની જન્મ જયંતિ બહુ ભવ્ય રીતે ઉજવી અને સમગ્ર એ શોભાયાત્રા પછી અત્યારે બ્રહ્મ ચોરાશીનું આયોજન કર્યું છે એ પણ બહુ ભવ્ય રીતે ઉજવાયું છે. આ નિમિત્તે હું એટલું જ કહીશ કે જય જય પરશુરામ, જય સનાતન. જય પરશુરામ, હર હર મહાદેવ. આજ રોજ રાજુલા શહેરના દરેક બ્રહ્મબંધુઓ તેમજ રાજુલા શહેરના શહેરીજનો તેમજ દરેક કાર્યકરો, આગેવાનો ને દરેક સમાજના મિત્રો, વડીલો ને ભાઈઓ આ શોભાયાત્રામાં જોડાણા એ બદલ હું સર્વે બ્રહ્મ સમાજ વતી સર્વેનો આભાર વ્યક્ત કરું છું. કેવો છે સોના કરતા મોંઘો છે પરશુરામ પરશુરામ સોના કરતા મોંઘો છે. પરશુરામ પરશુરામ परशुराम हमारा है જય પરશુરામ. દર વખતની જેમ આ વર્ષે પણ ગાયત્રી મંદિરથી માંડી અને છેક બ્રહ્મ સમાજના ભરતનગર સુધી સમસ્ત બ્રહ્મ સમાજના જે અમારી વાડી છે ત્યાં સુધી અમે લાંબી શોભાયાત્રા કાઢી છે. આમાં ભાઈઓ અને બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને બહેનોનો ઉત્સાહ તો આ વખતે દર વખત કરતા વધારે હતો. રાસ ગરબાની રમઝટ બોલાવી છે. બધાએ હવે સાથે અમે ભોજન લઈશું અને દર વર્ષની જેમ આ વખતે પણ ભાઈઓ બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો અને પરશુરામ જયંતિની ખૂબ જ સરસ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી છે અને મહાઆરતી પણ કરી છે અને હવે સાથે ભોજન લઈશું અને બહેનોનો સહકાર આ વખતે બહુ જ સારો રહ્યો છે. જય પરશુરામ. નારી જય પરશુરામ.